સમાચારોમાં આગળ વાત કરીએ તો મોરબી નગરપાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। મોરબીના લીલાપર ગામે 300 સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગઈ છે। શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા લીલાપર ગામે આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાની મુલાકાત લેતા સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સંગ્રહિત સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગઈ છે। આ ઘટનાએ પાલિકાની કામગીરી પર અનેક ગંભીર સવાલો પણ ઉભા કર્યા છે। અગાઉ પણ આવી જ ઘટનામાં 400 સિમેન્ટની થેલીઓ બગડી ગઈ હતી ને હજુ પણ મહાપાલિકા તટસ્થ તપાસ કરાવે તો ઘણી જગ્યાએ આવી રીતે સિમેન્ટનો વેડફાટ પણ જોવા મળી શકે તેમ છે। આમાં જે જવાબદાર છે તેના વિરુદ્ધ ફોજદારી દાખલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આ માંગ કરી છે। હું લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવ્યો છું અને અહીંયા અંદાજિત હજુ પણ બીજી 300 થી વધુ સિમેન્ટની થેલીઓ નોન યુઝ પથ્થર સમાન બની ગઈ છે અને અહીંયા પડતર હાલતમાં પડી છે। ત્યારે મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને ગુજરાતના અને કમિશનર સાહેબ શ્રીને કે આ જે તપાસ સમિતિ છે તેના દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે તો હજુ પણ આનાથી વધારે સિમેન્ટની થેલીઓનો પર્દાફાશ થઈ શકે એમ છે। આની અંદર જે કોઈ પણ સમાવેશ હોય, જે કોઈ પણ લોકો આની અંદર સમાવેશ હોય એ તમામ ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ ને ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। હું